એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિએ તેના પાછલા જન્મમાં તેના પિતા વિરુદ્ધ કોઈ ગુનો કર્યો હોય તો તેના બાળકોને આ જન્મમાં ભોગવવું પડશે. પરિણીત લોકો ઈચ્છે છે કે તેમના જીવનમાં ખુશીઓ રહે, તે સુખ, શાંતિ કે સંપત્તિ સાથે સંબંધિત હોય. મહત્વની બાબતોમાંની એક છે બાળકો, જેના વિના લગ્નજીવન અને પારિવારિક સુખ અધૂરું રહે છે. પરંતુ ઘણી વખત લોકોને આ સુખ બહુ મોડું મળે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર ઘણા પ્રકારના શ્રાપ અથવા સંયોજનોનું વર્ણન કરવામાં આવ્યું છે જેના કારણે કોઈને પહેલા બાળક નથી થતું. જો કોઈને સંતાન થાય છે તો બાળક પીડાય છે અથવા બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. પરાશર સંહિતામાં પણ આવા જ કેટલાક શાપનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યોતિષ અને હસ્તરેખાશાસ્ત્રી વિનોદજી પોદ્દાર પાસેથી આ શ્રાપ વિશે સંપૂર્ણ માહિતી જાણો. એક સાપનો શાપ. આ શાપના 8 મુખ્ય સંયોજનો અથવા પ્રકારો વર્ણવવામાં આવ્યા છે. રાહુના કારણે આ યોગ બને છે. આ માટે જો નાગની મૂર્તિ બનાવી તેની પૂજા યોગ્ય રીતે કરવામાં આવે અને અંતે હવન કરવામાં આવે અને દાન કરવામાં આવે તો આ શ્રાપનો પ્રભાવ નાશ પામે છે. આનાથી રાજા નાગ પ્રસન્ન થાય છે અને કુળની વૃદ્ધિ કરે છે. 2 પૂર્વજોનો શ્રાપ. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિએ તેના પાછલા જન્મમાં તેના પિતા વિરુદ્ધ કોઈ ગુનો કર્યો હોય તો તેના બાળકો આ જન્મમાં ભોગવશે. આ કુલ 11 યોગ અથવા દોષો છે. આ દોષ અથવા યોગ સૂર્ય સાથે સંબંધિત છે. આ સિવાય જો 8મા ઘરમાં રાહુ કે 8મા સ્વામી રાહુના કારણે પાપી હોય તો તેને પિતૃદોષ અથવા પિતૃશાપ પણ કહેવામાં આવે છે. તેના ઉપાય માટે પિતૃશ્રાદ્ધ કરવું જોઈએ. 3 માતાનો શ્રાપ. જ્યોતિષીય માન્યતા અનુસાર આ યોગ પંચમેશ અને ચંદ્રના સંબંધના આધારે રચાય છે. મંગળ, શનિ અને રાહુ દ્વારા કુલ 13 પ્રકારના યોગ રચાય છે. જો કોઈ વ્યક્તિએ તેના આગલા જન્મમાં તેની માતાને કોઈ પણ રીતે પરેશાન કર્યા હોય તો આ યોગ બને છે. તેના ઉપાય માટે માતાની સેવા કરવી જરૂરી છે. આ સિવાય કૃપા કરીને ઉપરોક્ત ગ્રહોને શાંત કરો. 4 ભ્રાતૃશાપ. આ યોગના કુલ 13 પ્રકાર છે જે 5મા ભાવ મંગળ અને રાહુના કારણે બને છે. જો કોઈ વ્યક્તિએ તેના પાછલા જન્મમાં તેના ભાઈ સામે કોઈ ગુનો કર્યો હોય તો તે અભિશાપ બની જાય છે. તેના ઉપાય માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો, હરિવંશ પુરાણ સાંભળો, ચંદ્રયાન વ્રત રાખો, પવિત્ર નદીઓના કિનારે શાલિગ્રામની સામે પીપળનું વૃક્ષ વાવો અને તેની પૂજા કરો. 5 મામાનો શ્રાપ. આ યોગ 5મા ભાવમાં બુધ, ગુરુ, મંગળ અને રાહુ અને ચરોત્રમાં શનિના કારણે બને છે. આ યોગમાં શનિ અને બુધનું વિશેષ યોગદાન છે. એવું કહેવાય છે કે જો પાછલા જન્મમાં કોઈ વ્યક્તિએ તેના મામાને કોઈ પણ રીતે ભારે મુશ્કેલી પહોંચાડી હોય તો કુંડળીમાં આ યોગ બને છે. તેના ઉપાય માટે તળાવ, વાવ, કૂવા વગેરે બનાવવાની જોગવાઈ છે. તેને બનાવી લો અને ત્યાં ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો. 6 બ્રહ્માશ્રાપ. આ યોગ અથવા દોષના કુલ 7 પ્રકાર છે. આ યોગ 9મા ભાવમાં ગુરુ, રાહુ અથવા અશુભ ગ્રહો દ્વારા રચાય છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિએ તેના આગલા જન્મમાં કોઈ પણ બ્રાહ્મણને ભારે મુશ્કેલી પહોંચાડી હોય તો તે શ્રાપ બની જાય છે. તેની શાંતિ માટે પૂર્વજોએ શાંતિ કરવી જોઈએ અને પછી પ્રાયશ્ચિત સ્વરૂપે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને દક્ષિણા આપવી જોઈએ. 7 પત્નીનો શ્રાપ. 7મા ભાવમાં અશુભ ગ્રહોના કારણે કુલ 11 પ્રકારના દોષ અથવા યોગ બને છે. એવું કહેવાય છે કે આ યોગ ત્યારે જ બને છે જ્યારે કોઈ વ્યક્તિએ તેની પત્નીને તેના પાછલા જન્મમાં મૃત્યુ જેવી પીડા આપી હોય. આના ઉપાય માટે છોકરીઓ માટે મિજબાનીનું આયોજન કરો અને છોકરીના લગ્ન કરાવો. 8 ફેન્ટમ શાપ. કુલ 9 યોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ દોષો સૂર્ય અને 9મા ઘર સાથે સંબંધિત છે.
એવું કહેવાય છે કે જે વ્યક્તિ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ નથી કરતો તે બીજા જન્મમાં નિઃસંતાન બની જાય છે. આ દોષથી છુટકારો મેળવવા માટે તમારે પિતૃ શ્રાદ્ધ કરવું જોઈએ. નવગ્રહ દોષ. આ યોગના અનેક પ્રકાર છે. જો બુધ અને શુક્રના દોષને કારણે સંતાનનું નુકસાન થતું હોય તો તેના માટે ભગવાન શંકરની પૂજા, બાળકને ગોપાલનો પાઠ કરવો, સાધન અને દવાઓનું સેવન, ગુરુ અને ચંદ્રના દોષને કારણે કન્યાનું દાન કરવું. રાહુના દોષથી બચવા માટે ભગવાન વિષ્ણુ, સૂર્યના દોષથી બચવા માટે ષડાંગ શત્રુદ્રિય જાપ કરવો જોઈએ. ઉપાય. તમે નીચે દર્શાવેલ પૂજા વિધિ અપનાવીને સંતાન પ્રાપ્ત કરી શકો છો. કૃપા કરીને ગુરુ બૃહસ્પતિની ઉપાસના કરવી એ સંતાન પ્રાપ્તિનો સરળ ઉપાય છે. કારણ કે ઘણી વખત ગુરુની શક્તિહીનતાને કારણે બાળકનું સુખ પ્રાપ્ત થતું નથી. આવી સ્થિતિમાં સંતાન પ્રાપ્તિના મુખ્ય કારક ગ્રહ ગુરુ એટલે કે ગુરુની પૂજા કરો અને તેનો પ્રભાવ મજબૂત કરો. જો કે ગુરુવારે ગોળનું દાન કરવાથી પણ બાળકો તરફથી ખુશીઓ પ્રાપ્ત થાય છે. આ સાથે ગુરુવારે ગરીબોમાં ગોળ વહેંચો. ગુરુને શક્તિશાળી બનાવવા માટે આ બે મંત્રનો જાપ કરો. એક દેવનાંચ ઋષિનાંચ ગુરુ કંચન સન્નિભ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. 2 ઓમ ગ્રા હ્રી ગ્રા સહ ગુરવે નમઃ. હ્રી ગુરવે નમઃ. બ્રિમ બૃહસ્પત્યે નમઃ. સંત ગોપાલ, બાલ ગોપાલ પૂજા. સંત ગોપાલ, બાલ ગોપાલ પૂજા બાળક મેળવવાની આ શ્રેષ્ઠ રીત છે. બાલ ગોપાલ એ ભગવાન શ્રી કૃષ્ણનું બાળપણનું સ્વરૂપ છે. તેની પૂજા કરવાથી તમારી બધી સમસ્યાઓ અને અવરોધો દૂર થઈ જશે અને તમારું જીવન જલ્દીથી ભરાઈ જશે. સંત ગોપાલ પૂજા વિવાહિત યુગલો એટલે કે પતિ પત્ની અને તેમના પરિવારના સભ્યોએ કરવી જોઈએ. બાળકો માટે ગોપાલ મંત્ર ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ગ્લૌ દેવકીસુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે નયન કૃષ્ણ ત્વમહમ શરણમ ગતઃનો જાપ કરો. સ્કંદ માતા પૂજા. સ્કંદ માતા દુર્ગાના 9 સ્વરૂપોમાંથી એક છે. દેવી સ્કંદ સિંહ પર સવાર થઈને ભગવાન કાર્તિકને ખોળામાં લઈ જઈને તેમના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. તેમની પૂજા કરવાથી માતૃત્વનું સુખ પ્રાપ્ત થાય છે. સ્કંદ માતાના આશીર્વાદ મેળવવા માટે સિંહાસનગત નિત્યમ પદ્મશ્રિતા આ મંત્રનો જાપ કરો. સદા શુભકામનાઓ. દેવી સ્કંદ માતા યશસ્વિની જપ કરો. ષષ્ઠી પૂજા. સ્કંદ માતાની સાથે ભગવાન સુબ્રમણ્યમ એટલે કે કાર્તિકેયની ષષ્ઠી પૂજા કરવાથી બાળકો સંબંધિત નકારાત્મક અસરો પણ દૂર થાય છે અને સંતાન પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધો દૂર થાય છે. ષષ્ઠી પૂજા મંત્ર ઓમ કાર્તિકેય વિદ્મહે શક્તિ હસ્તાયા ધીમહિ તન્નો સ્કંદ પ્રચોદયાતનો દરરોજ જાપ કરો. પિતૃદોષનો ઉપાય. જો તેમના પૂર્વજોના અંતિમ સંસ્કાર દરમિયાન કેટલીક ધાર્મિક વિધિઓ યોગ્ય રીતે કરવામાં ન આવે તો ઘણા પરિવારોને બાળક સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ પિતૃદોષને દૂર કરવા માટે પૂર્વજોનું શ્રાદ્ધ વિધિ પ્રમાણે કરો. આ ધાર્મિક વિધિઓ કરવાથી સંતાનના જન્મ સંબંધી અવરોધો અને અવરોધો દૂર થાય છે. પિતૃદોષની પૂજા કરવી એ સંતાન પ્રાપ્તિનો શ્રેષ્ઠ ઉપાય છે. ગર્ભ ગૌરી રુદ્રાક્ષ. માતા ગૌરી અને તેમના પુત્ર શ્રી ગણેશનું પ્રતિનિધિત્વ કરે છે. ગૌરી શંકર રુદ્રાક્ષની જેમ ગર્ભ ગૌરી રુદ્રાક્ષના પણ 2 ભાગ છે. પ્રથમ ભાગ બીજા કરતા નાનો છે. મોટા કદના રુદ્રાક્ષ માતા ગૌરા એટલે કે પાર્વતીનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે નાના કદના રુદ્રાક્ષ ભગવાન ગણેશનું પ્રતિનિધિત્વ કરે છે. જે મહિલાઓ કસુવાવડથી ડરતી હોય અને માતૃત્વની ખુશી મેળવવા માટે ચિંતિત હોય તેમના માટે તે ખૂબ જ ફાયદાકારક છે. જીવનમાં સુખ અને સંતોષ મેળવવા માટે ગર્ભગૌરી ગળામાં રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. તેનાથી મહિલાઓને માતૃપ્રેમનું સુખ ચોક્કસપણે પ્રાપ્ત થશે. પ્રાચીન ગ્રંથો અનુસાર ગર્ભગૌરી રુદ્રાક્ષ ખૂબ જ શુદ્ધ છે અને તેના પ્રભાવથી સકારાત્મક ઉર્જાનું ઉત્સર્જન થાય છે. જે મહિલાઓ ગર્ભ ધારણ કરી શકતી
નથી અથવા ગર્ભપાતનો ડર છે તેઓ ગર્ભગૌરી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. તે માતા અને બાળક વચ્ચેના સંબંધને પણ ગાઢ બનાવે છે. ગર્ભગૌરી રુદ્રાક્ષ ધારણ કરવું સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે. ગર્ભગૌરી રુદ્રાક્ષને તમારા પૂજા સ્થાન પર સ્થાપિત કરવું અને ઓમ નમઃ શિવાયનો 108 વાર જાપ કરવાથી પણ લાભ થાય છે.